हो जाए हो जाए हो जाए એટલે કાંઈ નથી એ ભગત તો ખોટો બીવેશ તો અરે એ તો તારો પડસાયો છે આ પડસાયો આપણે ભેળો ને ભેળો આવે આપણે ભેળો જ આવે આ નોખો ન પડે પડી જાય નોખો ક્યારે પડે જેથી કૂપન માંથી નામ આપણું નીકળી જાય હા આપણું નામ ડિલીટ થઈ જાય તેથી ઓટોમેટિક આ શરીરથી પડસાયો જુદો પડી જાય એમ बखाजी मेरा दोस्तार દોસ્તાર वो भी चल गया भुंगड़िया पाका मित्र મિત્ર वो भी चल गया ચાલ ગયા पेटी ना कारीगर वो भी चल गया તમારા માં તાળી લેવાળું કોઈ ખરું અરે તારા ભૂકા કાઢીને ખાવા પડ્યા ભાઈ હા ભૂકો ખાઈને જ બધા ભેગા થયા અરે લાગે ભૂકો ખાઈ નહીં તો તાળી લેવામાં તારા ભૂકા કાઢ નાખે તાલી કોની કહેવાય मर्दों की ताली મરદની તાલી दायरा मन की ताली દાયરા મન કે તાલી एक हाथ मेरा હમેરા एक हाथ मेरा હમેરા खड़ाका बोले બોલે खड़ाका बोले બોલે ऐसी ताली એસી તાલી दीजिए ताली દે દુખા તાલી ए हाँ मैं जोगनी जोगनी तो जोगी वाड़े જોગીવાડે મહાકાળી માનો જંગ જંગ ગામના દેવ ગામના દેવ ભાદરના દેવ ભાદરના દેવ બધા દેવ મળી બોલે આખા ગામની રક્ષા કરે રક્ષા કરે મંડળની રક્ષા કરે રક્ષા કરે હે મારી રક્ષા ન કરે ભાઈ ભગતભાઈ હા તમે આ મંડળ ભેગા નથી અત્યારે મંડળમાં હા થોડુંક આપો ને ભાઈ હા ભાણભાઈ હા હે. અત્યારે- હા હાલો 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 થઈ ગયું. હાલો હાલો આપો વોલ્યુમ આપો હાલો 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 હાલ બા હલો હલો ભાઈ હા આપજો માઈક આપજો બને તો દીજે તાલી જીજે તાલી એ વટલાવ્યા વટલાવ્યા ભામણ જશે વ્યાસ વ્યાસ અસારી પણ ચોખા ચોખા એ ભાઈ હા. ઉતાણા નીચાણા કઈ ભાવતા નથી તમને અમારે હળે કોહેને જોડવા એ ભાઈ હા આ તો હળ કરતા અને કો કરતા હા. બમણી મહેનત કોને કહેવાય મંડળમાં તમે સભ્યો કેટલા અમે સભ્ય હા એ હાડા 21 એકવી સભ્યો 21 મોટા ને એક બાળક હા મેં રામજી મંદિર રામજી મંદિર ત્યાં આપણે ઉતારો ઉતારો તમે એક પછી એક એક પછી એક એક પછી એક એક પછી એક તમે વેશ પહેરવા જાઓ બે પહેરવા જાય વે પહેરી પહેરી ચોકમાં આવો હા આ ડાગલા ભગત આ રમેશ ભગત ભગત હમીહાન ના જૂત્યા જોત્યા 6 વાગ્યા લગી હા હા હું એકનો એક હા અને તમે મારા દીકરા બધા બદલું કા એક દીકરા નહીં કહેવાના આ મંડળ કહેવાય મંડળમાં કોઈ કાકા કોઈ દાદા કોઈ મામા કોઈ ફુવા કોઈ બનેવી કોઈ મોટ બાપુ કોઈ ગઢા બાપુ આ બધા હગાવાલા રહેતા હોય એમાં દીકરા નો કહેવાય નહીં આ તો મંડળ કહેવાય હા મંડળ ને બધા હગાવાલા જ હોય ભાઈ હા કાકા હોય દાદા હોય ભાઈ હોય બેની હોય ફુવા હોય મામા હોય મોટ બાપુ હોય ગઢા મોટ બાપુ હા બધા આમાં હોય હક પણ બધા હવારે વાહ વાહ હે હા અત્યારે તું મારો દીકરો હું તારો દીકરો તોય બોલ્યો નહીં કહેવાનું ભગત એવું નહીં કહેવાનું તો તું દીજે તાલી દીજે ચાલે આ હા વટલાયા ભામણ જશા વ્યાસ કસરી પણ ચોખા નાય તો નવેડ માં જાઓ હા તેમ કેવા છો અમે હા અમે બ્રાહ્મણ એમ ચોખ્ખા બ્રાહ્મણ હા ચોખા ખાઈને બ્રાહ્મણ થયા લાગો લ્યો અલ્યા ચોખા ખાન બ્રાહ્મણ નો થવાય તો અમે બ્રાહ્મણ ના દીકરા છીએ વાહ ભામણ નો દીપડો વાહ સને ભામણ નો દીપડો અલ્યા દીપડો નહીં તો અમે બ્રાહ્મણ ના પુત્ર છીએ અરે વાહ ભામણ નો કૂતર્યો વાહ અલ્યા કૂચર્યો નહીં સને ભામણ નો કૂતર્યો વાહ 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 અલ્યા કૂચર્યો ન કહેવાય હે અમે ઓરિજિનલ અમે ગુગળી શાખાના બ્રાહ્મણ ઓરિજિનલ હા જે એમને ઓરિજિનલ તમે અમે ઓરિજિનલ બ્રાહ્મણ ડુપ્લિકેટ ક્યાં છે અરે ડુપ્લિકેટ એમ નહીં હે અમે ગુગળી શાખાના બ્રાહ્મણ દુગલી શાખાના બ્રાહ્મણ જે પેલા દ્વારકામાં સેવા પૂજા કરે ઈ દુગલી શાખાના હા ત્યાંથી અમે ઈ વંશ વારસમાં અમે હાલ્યા આવી છીએ એમ હા એટલે આ તો તળપદા કોળી પાછળ હા. અમારો વટલાવ થયો હા. બ્રાહ્મણ માંથી અમે વ્યાસ બન્યા હા. અને રમવા મણી ગયા હું કામ રમ્યા હા. આનો ઇતિહાસ બહુ મોટો છે એમ હા એટલે અમે બ્રાહ્મણ જ ગણાય તો તો- સસ્તી કહેવાનો અધિકાર અમારો પૂરેપૂરો તો તમે જનોય પહેરતા હશો જનોના અધિકારી એમ હા જનોય છે 9 વર્ષના અમારા દીકરા હોય 9-10 વર્ષના એટલે અમારે જનોય દેવી પડે એમ એક વરરાજાને પરણાવવાનો અમારા દીકરાને જનોય આપી હા બંને ખર્ચો હરખો થાય લગ્ન થયા પહેલા 6 ત્રાગને જનોય પહેરે એમ અને લગ્ન થયા પછી 6 ત્રાગને કુંવારા ત્યારે 3 ત્રાગ પાત્ર હે હા લગ્ન થાય એટલે 6 6 પછી 12 નહીં તો અરે
ત્રણ ત્રાક હોય. તે 3 કલાક હા. લગ્ન પહેલા 3 કલાક હા અને પછી 6 કલાક એમ ને અરે કલાક નહીં તો ત્રાક. ત્રાક એમ ઠેક આ ત્રાક કહેવાય એમ ને હા આના 6 ત્રાક આવે. આના હા, આ જનોઈ મને આપો ને જનો તારો જોઈતી દુકાને મળે. નહીં મારી પાસે નથી આ તો આમ જો હે આ તો આ વિધિ કરેલી જનો કહેવાય. હે આને ગળામાંથી કઢાય નહીં. અરે પણ એમ આ નો નો થાય કહેવાય. અરે અરે આપો આ નો કહેવાય. આપો ને યાર હું અત્યારે નહીં. અરે યાર આપો ને હું પણ હેરાન એમાં કરો તમારે છો જોઈતું દુકાને અરે લઈ લો. જો, અરે પણ ભલા માણા. તને ખબર છે આ અમારો ધર્મ કહેવાય. હે આમાંથી જનોઈનો જો એક તાક તૂટી ગયો હોય હા તમારા ડાંફ દેવાય નહીં, હા. ડગલું હલાય નહીં, હા. પગલું ભરાય નહીં. હા. અને જો હાલી એ તો ડગલે પગલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે અમને. આ હા 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 આ જનોઈનો એક ત્રાક તૂટી જાય હા. આખી જનોઈ તો તૂટે નહીં નહીં પણ કદાચ એક ત્રાક તૂટી ગયો હોય હા. તો તમારે હલાય નહીં નહીં ડગલું ભલાય નહીં નહીં. આમ બધારે હાલ્યા જતા હોય અને એમાં જનોઈ તૂટી ગઈ હોય હા. તો તેમ નેના ઉભા રહી જાઓ ઉભો રહી જવાનું. ને ડગલું હાલવાનું નહીં અરે ડાંફ નો દેવાય વાત પૂરી ને. એમ હા. આમ નેને હદડ બમ ઉભું રહી જવાનું આમ નામ હજાર થઈ જવાનું. જનોઈ તૂટી ગઈ નેને ઉભું રહી જવાનું એમ ઉભો ને રહી જવાનું. આ વાડીમાં ક્યાંક નાવા ગયા હોય ને હડકાયું કુતરી થયું હોય હા. અને મોકાય જનોઈ તૂટી તેમ શું કરો હા, રમેશ ભગત હે આવો 500 રૂમાલ અમારી પાસે હોય જ છે. હે ડાબા ખંભે નાખી હા અને બ્રહ્મ ગાંઠ અને સન્નું પર્વત અમે 11 ગાયત્રી મંત્ર બોલી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. આવા 11 ગાયત્રી મંત્ર બોલી અને વાળીએ મુઠ્યું વાહે કૂતરું મોર અમે અમારા ઘર સુધીને હારે ન થવા દીધું. એમ હા. વાહ ભાઈ વાહ ભાઈ નરોત્તમભાઈ સામે હડકાયું કૂતરું આવતું હોય ને ત્યારે આવો રૂમાલ સાંભળે નહીં ગાયત્રી મંત્ર સાંભળે નહીં બે હાથે મુઠ્ઠીઓ વાળવી પડે નકર પીંડી ઉપર કરડી જાય એ હાસો તારો. હે હા, એ મુદ્દો તારો. તમે વિયાદ બ્રાહ્મણના દીકરા દીકરા ભેંસ બ્રાહ્મણ ભાજી ભાજી પાણીથી ત્રણેય રાજી 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 તો તમે લીલોતરી શાક ખાતા હશો લીલોતરી શાકના અતિ શોખીન. એમ જ્યાં સુધી લીલોતરી શાક મળે હા ત્યાં સુધી મેં કઠોળ ઓછું ખાઈ. લીલોતરી બધા શાક ખાવ આવ! કોબી ખાવ હા ફુલાવર હા બટેટા હા રીંગણા હા મીંદડા હા મીંદડા ખાય લે અરે મીંદડા નહીં રીંગણા. લે, એને ખાલી ડીટીયું જ આવે, માથા નો આવે. હા પીળા ડોળા હોય એટલે ડોળાય નો હોય. ન ખવાય રીંગણા હા શિયાળામાં ખવાય. ન ખવાય અરે ખવાય શિયાળામાં રીંગણા ખવાય. મીંદડા નહીં. હે હા કોબી ખાવ હા ફુલાવર હા ગાજર હા મૂળા હા કારેલા હા કાકીડા હા કાકીડા ખાય લે અરે કાચીડા નહીં કારેલા. ન ખવાય કારેલાના ઉપર કરકરિયા આવે. હા કાકીડા ની ઉપર કરકરિયા ન હોય અરે એને ચાકોથી કાઢી ચીરી મીઠું ભરીને અને બાફીને ત્યારથી જ શેકીને ખવાય. ખાય છે ને અને બાફી ન ખાય અલ્યા ઈ નો ખવાય ભલામણા. કા ઈ જીવાત ગણાય. એમ ઈ જીવ ગણાય. એમ જીવ હિંસા કદાપી ન કરાય. એમ નહીં ન ખવાય નો અડાય નહીં. કોબી ખાવ હા ફુલાવર હા બટેટા હા રીંગણા હા કારેલા હા ગાજર હા મૂળા હા ટમેટા હા ડેટકા હા ડેટકા ખાય લે અરે ડેડકા ખાવાની વસ્તુ છે ઈ. બકાલાની લારીમાં કદાચ સોમાહામાં ઠેકડો મારીને ચડી જાય, પાછા ઠેકડોમાં ડ્રાઉ કરીને ઉતરી જાય, પણ ઈ બકાલામ નો આવે, ઈ લીલોતરીમ નો આવે. ઈ એક જીવાત કહેવાય. એમ એને નો ખવાય. ખવાય નહીં નહીં કેવા લાગે એટલે મેં ખાધા જ કોઈ દી. એટલે આમ દબ્બો એટલે કેવા લાગે નહીં અડાય નહીં એને. ના ના આમ દબ્બો તો ખરા કે કેવા અરે લાગે ડેડકા ને અડાય નહીં બિચારાને. ઈ તો એક જીવાત કહેવાય. ના ના આપણે ક્યારેક હાલે તો ને પકડીને મેં એક તો નાખતા હોય ને કેવા નહીં લાગે કોઈ દિવસ નહીં અડવાનું. ના ના દબ્બો એટલે લાગે કેવા દાબેલી જેવા પોસા હોય અલ્યા ભલા માણા એને નો અડાય. વડાપાવ જેવા લાગે હાઈ બોલમાં હાઈ કોઈ વડાપાવ નહીં ખાય. હે તું આવું બોલી તો સાંભળી ગયો ને. કોઈ રમેશ ભગત આમ કહેતા હતા એ ભાઈ એટલે ખાય નહીં. તમે વ્યાજ બ્રાહ્મણ ના દીકરા દીકરા ભેંસ બ્રાહ્મણ ને ભાજી ભાજી પાણી ત્રણે રાજી 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 તો તમે લીલોતરી શાક બધા ખાવ લીલોતરી તમામ શાક. લીલ પપ્પુ ખાવ હે લીલ પપ્પુ હે લીલ પપ્પુ લીલ પપ્પુ હા ભગત અમે કોઈ દી જોયું નથી, હે કોઈ દી ખાધું નથી. એટલે એ રાજસ્થાન યુપી મહારાષ્ટ્ર કે પછી આપણા સૌરાષ્ટ્ર કઈ જગ્યાએ થાય. બજારે થાય વાડીએ થાય ખેતર થાય એવેડે થાય ઢાળિયામ થાય આખા ગુજરાતમાં થાય વાહ વાહ. પણ એક રસોડામાં ન થાય કેમ ન્યા તો પેલા નહીં ચડતા ને હોય વેલા પગાર ન થાય એટલે આને વેલા હાલે.
આના વેલા નો આવે, આના ઝાડવા નો આવે, જેવડું થડ એવડું ફળ થાય. ઓહો હો હો, એક થડે એક ફળ, 4 થડ ને 1 ફળ. 4 થડ અને 1 ફળ. હા, કદાચ આવડું થડ હોય તો, આવડું ફળ હોય, અને કદાચ આવડું થડ હોય તો, આવડું ફળ હોય, કદાચ આવડું થડ હોય તો, આવડું ફળ હોય, આવડું હી હો. હા 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 હા, ગોળ તો આઈટમ ખાવા જેવી. હે, આકાર ગોળ અને કલર. લીલો. ઓહો હો હો, એ હે? મને નહીં, હે, પણ સામે બાળકો બેઠા ને બધા, જો હા, એને ખબર પડે. હે, કલર લીલો, હા. આકાર ગોળ, હા. એ તરબૂચ હોવું જોઈએ. એટલે ભાઈ તરબૂચ જેવું ખરું. હા, તરબૂચ ગોળ હોય ને લીલ પપ્પુ ગોળ હોય. ગોળ. તરબૂચ નામ ચીરીને ડગલી પાડો ને, હા હા હા, અંદર થી લાલ છટાક નીકળે પવા. ઓહો હો, હે, હા આમ કરો ને, અંદર થી લાલ છટાક હોય. હે, હા. પણ તરબૂચ નહીં ભાઈ, તરબૂચ એ નહીં. રમેશ ભગત, હા, એવું એવું ફરક થોડોક આવે. હે, આવે લાંબુ, હા, કલર લીલો, લીલો. પાકે એટલે ડીટીએ થી પીળું પડે વણગોડી. હે, હા, હા. એ પોપૈયો હોવો જોઈએ. એટલે આ પપૈયો લીલો હોય ને પાકે ને પછી પીળો થાય, હે? અને લંબગોળ હોય. હે, પણ પપૈયું નહીં ભાઈ, પપૈયું નહીં. પોપૈયું નહીં. નહીં. એ તો એવું ને એવું. હા, ગામડું ગામ હોય, વરો પાણી હારા થયા હોય, હા, પાદરમાં વાવે વાડ, હા. એને કપાય મંડાય શીસોડો, હા. એમાંથી નીકળે રહ, પછી હા. પકવે, હા, આકાર બનાવે ગોળ, કલર નાખે લીલો, હા. અને એની ઉપર થાય કરકરિયા, હા. એ ગોળની ભેલી. એટલે આ ભાઈ ગળના ભેલા જેવું ખરું. બસ. ગળનું ભેલું હોય ગોળ, હા અને લીલ પપ્પુ હોય ગોળ. હા ગળના ભેલા નો આવે કરકરિયા. હા. લીલ પપ્પુ હુકાય પછી હવારે થાય કરકરિયા. હા. હે, હવારે કરકરિયા થાય. હા. અરે અમે તો હુકડી કે બરફી કાંઈ બનાવી અને તરત કરકરિયા થઈ જાય. નહીં, આને હવારે થાય. હોય આઈટમ. હે, એટલે માલપા બદામ, પિસ્તા, ચારોલી, હુકી દરાક, લીલી દરાક, અને માલપા ખસખસ, કઈ નો આવે. અને પછી ચોખ્ખું ઘી. નહીં, નહીં, આમ આમ નહીં. આમ, એ તાહડામાં નાખે, પછી કે લ્યો કરો હરિહર. આવી આઈટમ બને ને. અંદર બદામ નો આવે, કાજુ નો આવે, પિસ્તા નો આવે, કોઈ વસ્તુ નો આવે. તો ઝાડના દાણા આવે. ઓહો, ઝાડના દાણા નાખીને બનાવે ની. હા, અરે બને ભાઈ. હે. કોઈ આઈટમ ખાવા જેવી હોય હા, તો કદાચ આવી આઈટમ અત્યારે બનાવતો એમાં ના ન કહેવાય. હા. એટલે અમે બધાય ખાઈએ હો. એમ હા, એટલે મારી એક એક બધાય ખાઈએ. બધાય બધાય. એટલે બધાય ખાવાની. એ ભનુભાઈ, આપણે ખાશું ને લીલ પપ્પુ? બધાય હા પાડસ ભાઈ ખાવાની. એટલે આ ખાશો. હા વ્યાસભાઈ હો બધાય. એ થાળીઓ બાળીઓ તૈયાર રાખો. હજી તમારે પૂછવું પૂછી લો. એટલે આ ખાશો. જો તમામ તૈયાર છે એટલે નમા પાર્વતી પતિ હાર કરીને બેસી જઈએ. એમ હવ એ તો ખાઈદા ભેજ નો પૂતળો. ભલી થાય તારી. ભલા માણા અત્યાર સુધી મહેનત કેવડી કરી, આમ ને તેમ ને, અને ભેંસના પોદળા ખવારીની વાત કરે. એને લીલ પપ્પુ કહેવાય. શું લીલ પપ્પુ કહેવાય? હવે બા હાસે રામ રાસે. હશે ખોદીએ ખાડા તો આવે આડા. આડા. જગતમાં જઈને દીધો રોટલો, એને બાંધ્યો જહનો પોટલો. આ કાયાના કોવરેટ થાય નહીં, આ કાયાના પેટી પટારા થાય નહીં. કાકા લાંબા હોય ને ટેકા દેવાય નહીં, જાડા હોય ના પાટિયા પડે નહીં. પડે નહીં. આપડા વડવા પેલા દલા દાદા ની રમતા હતા. અહીંયા આવતા. હે, આ માથા કપીને કુવે ધડ પાણી ભરવા જતા. ત્યારે સુરાની ની તુંબલી બોલતી, બોલતી તો તારી ખોરાક ખુર્યા હું બોલે બડબડિયા બોલે. એ માયલો તમારી પાસે નખ તો કાંઈ ખરો? આવો કંતીભાઈ આવો. હે, કાંઈ નખ તો ખરો? તે છે. તો તમારો એક હાથ કાપી નાખો છે. કયો હાથ કાપવો? એ જમણો હાથ. આ જમણો. ઈ ડાબો છે. ડાબો હાથ કે કામ નો આવે. અશુદ્ધ ગણાય. આ જમણો. જમણો નહીં, જમણો. જમણો હાથ કોને કહેવાય? કોને કહેવાય? અને જમણો હાથ કોને કહેવાય? કોને કહેવાય? જમણા તે સાધુ સંતોને કઈક આપ્યું હોય, કંઈક આપ્યું હોય, જમણા તે બેનું દીકરીને કઈક આપ્યું હોય, કંઈક આપ્યું હોય, જમણા તે વ્યાસ રમાય એને કઈક આપ્યું હોય, આપ્યું હોય, જમણા તે પાયરેમાં ચૈન નાખી હોય, ચાણ નાખી હોય, જમણા તે ગાયુંને રોટલા કુતરા રોટલા નાખ્યા હોય, ગાયુંને લીલું નાખ્યું હોય, ગાયુંને નીંદ નાખી હોય, નાખી હોય, એને જમણો હાથ કહેવાય. એને કહેવાય જમણો હાથ. જમણા તે નકરા કુતરા માર્યા હોય, જમણો હાથ જ કહેવાય. વાહ ભગત વાહ. હે, તમે શરૂઆતમાં બધું ભાષણ કરતા બોલતા હતા એટલે મને એમ થયું કે આના બુદ્ધિ નથી, હે, નકરી બુદ્ધિ વિનાનું કામ કરે છે. ના ના, પણ તમે તો બુદ્ધિના હાવ સાગર છો. શાગત તો સવત. એમ હા, તો કરો હાથ લાંબો લ્યો. હે, હાય.
તે મેં ન કીધું હાથ લાંબો કરો એમ. અરે એમ નહીં. તો આમ આઘારે ને આમ હાથ લાંબો કરો એટલે આ ખંભેત કાપવું, કોણીએ ચીન કે કાંડે ચીન. એટલે કોણીયત કાપો તો બધી નહીં આવે. ખંભેત કાપવામાં ના ના કોણીયત કાપ્યું હોય ને તો ઠૂઠું ક્યારેક તો કાયમ લાગે. હૈયા હૈયા હૈયા. હે. ભલા માણસ કેવો માણસ હતો. તલવાર લઈને ઘા કરવા ગયો હાથ હા. ઉપર કે તું પણ હાથ લાંબો કરીને ઊભો તો હા અને આયા આવીને હું કામ ટીટોડો લેવો મળ્યો. ભાઈ તમે આમ કોને બોલાવતા હતા? ક્યાં કરે? ઉપર ઉપર કોઈ બેઠું છે અરે કોઈ બેઠું ન હોય. તો આમાં મંતર ઉતારવા પડે. નકર કોક- તલવારમાં મંતર ઉતારીને એક ઘા મારું ને એટલે તમારા હાથની રગાઈ સોટી નો રહેવી જોઈએ. એમ હા ભાઈ લાવો મારી પાસે. ઘા તમારો જીવ નહીં હાલે. એટલે પણ ઘા કરી આવીને તમે વાર લગાડો છો ને તો મને વહમું લાગી જાય. ઘા ન કરી તોય મને એમ થાય કેટલો ઘા કરશે. એક લ્યો. હે કરો ઘા લ્યો. જય કમાણી, ડાકલા ભગતની જય કમાણી, ભાઈ ભાઈ ભાઈ. જય કમાણી, જય કમાણી, જય કમાણી, જય કમાણી. કમાણી જોઈ. જય કમાણી, જય કમાણી. જય કમાણી, જય કમાણી. ડાકલા ભગતની જય કમાણી, જય કમાણી, જય કમાણી. કેમ ભાઈ કેમ તે આ તલવારનો ઘા કર્યો? અલ્યા બુદ્ધિ નથી. જે પકડી તે ઊંધી. હા. જે માણસમાં બે જાત આવે એમાં તલવારમાં બે જાત આવે. આ મોઢું, મોઢું, પેટ, પેટ, આહો. વાસો. વાસો મકાનમાં હોય. આ પૂંછડી, હા પૂંછડી પથારી ફેરવે. આ લ્યો. પૂરા તો નિસળતો પુરાતન નિસરતું ના રે ના.